હેલો એન્ડ વેલકમ બેક સ્ટુડન્ટ્સ, હું છું કૌશલ ઠક્કર અને ટીઆર કૌશલ સરની ચેનલ પર આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની માર્ચ 2022ની બોર્ડની એક્ઝામ માટે આપણી ચેનલ પર લિબર્ટીના લેટેસ્ટ પેપર સેટનું વિભાગ એ અને વિભાગ સીનું સોલ્યુશન કરવામાં આવે છે અને સાથે સાથે વિભાગ એમાં તો તમારે 24માંથી 24 પૂરેપૂરા માર્ક્સ લેવા માટે વિવિધ શોર્ટ ટ્રિક દ્વારા સોલ્યુશન કરવામાં આવે છે। તો જો તમે સ્ટાન્ડર્ડ મેથ્સ રાખેલું હોય કે બેઝિક મેથ્સ રાખેલું હોય, બંને માટે આપણી ચેનલ પર વિભાગ એ અને વિભાગ સીનું શોર્ટ ટ્રિક દ્વારા સોલ્યુશન કરવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે જો આપણી ચેનલ પર નવા આવેલા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, જેથી કરીને તમને વિભાગ એ અને વિભાગ સીનું લિબર્ટીનું 10 પેપરનું સોલ્યુશન મળતું રહેશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ છીએ આજના પેપરની। આ જે સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર નંબર 7નું વિભાગ એનું શોર્ટ ટ્રિક દ્વારા આપણે સોલ્યુશન કરવાના છે, જેના કુલ ગુણ 24 છે અને 24માંથી 24 પૂરેપૂરા માર્ક્સ તમારે લાવવાના છે। એના માટે ચોકસાઈપૂર્વક આપણે કામ કરવું પડશે અને ધીરજ ધરીને શાંતિથી સમજીને કામ કરવાનું છે। પણ સાથે સાથે એ પણ આપણે ધ્યાન રાખવાનું છે કે આની અંદર આપણે બહુ સમય બગાડવાનો નથી। ઘણા બધા વિદ્યાર્થીઓને વિભાગ એની અંદર ઘણી બધી તકલીફ પડતી હોય છે અને એમને માર્ક્સ જે છે એ વિભાગ એની અંદર ખૂબ જ કપાય છે। તો એ તમારે માર્ક્સ ના કપાય એના માટે આપણે જે અહીંયા સોલ્યુશન કરવામાં આવે છે એ તમે તમારી નોટબુકમાં જાતે પણ કરજો, જેથી કરીને તમને એક વખત હું કરાવું છું ને એક વખત તમે કરશો એટલે એકદમ પરફેક્ટ રિવિઝન થઈ જશે। ઓકે, તો શરૂઆત કરીએ છીએ આજના પેપરની। પેપર નંબર 7 વિભાગ એ। પહેલો પ્રશ્ન આપણને આપ્યું છે કે દ્વિઘાત બહુપદી ax² + bx + c ના બે શૂન્ય આપણને આલ્ફા અને બીટા આપેલા છે। તો આપણને કહ્યું છે કે 1/α + 1/β બરાબર કેટલા થશે। હવે જોઈએ, અહીં આપણને જે પૂછ્યું છે કે 1/α + 1/β, તો આનો લસા લઈએ તો આપણને અહીંયા શું જોવા મળશે? બીટા અહીંયા જશે એટલે શું થશે? બીટા પ્લસ આલ્ફા અહીંયા જશે એટલે આલ્ફા, અને નીચે શું આવશે બેટા? આલ્ફા ઇન્ટુ બીટા। હવે ઉપર તમને શું દેખાય છે? શૂન્યનો સરવાળો દેખાય છે અને શૂન્યના સરવાળાનું સૂત્ર શું આવે બેટા? -b/a। નીચે તમને શું દેખાય છે? શૂન્યનો ગુણાકાર દેખાય છે। શૂન્યના ગુણાકારનું સૂત્ર થાય છે બેટા c/a। હવે તમે જોઈ શકો છો એ કેન્સલ આઉટ થઈ જશે, એનો મતલબ આપણો આન્સર થઈ જશે -b/c। આપણો આન્સર શું થઈ જશે બેટા? -b/c। ક્લિયર? ઓકે, હવે જોઈએ બીજા નંબરનો પ્રશ્ન છે આપણી પાસે ખૂબ સરસ, કે કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યા કે તેથી વધુ ન હોય, બરાબર? સોરી, વધુ હોય છે તો આપણને ખબર છે કે 0 કે તેથી વધુ 0 પણ હોઈ શકે કોઈ પણ ઘટનાની સંભાવના, અને એનાથી વધુ પણ હોઈ શકે છે। તો બીજા નંબરની અંદર તમારો આન્સર થઈ જશે 0 કે તેથી વધુ। ત્રીજા નંબરનો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે। અહીં આપણને શું આપેલું છે કે સિગ્મા xi - x બાર, જ્યાં i ની કિંમત જે છે 1 થી 7 સુધી આપણે લઈ શકીએ છીએ, એની કિંમત કેટલી થશે? જ્યારે આ રીતનો દાખલો હોય ત્યારે તમારે i ની જગ્યાએ કેટલા મૂકી દેવાના છે બેટા? 7 મૂકી દેવાના છે। એટલે અહીં તમને કેટલા મળશે? 7x બાર। કેટલા મળશે બેટા? 7x બાર - x બાર, ટોટલ કેટલા મળી જશે? 6x બાર। તો આનો આન્સર તમારો કેટલો થઈ જશે બેટા? 6x બાર। કેટલો થઈ જશે? 6x બાર। કઈ રીતે? કારણ કે જો આની અંદર આપણે કિંમત મૂકશો, એનો મતલબ શું થયો? xi બરાબર x, અહીંયા કેટલા થશે? 7, એટલે કે 7 પદોનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા એટલે કે 7, એટલે કેટલા થઈ જશે? 7x બાર - x બાર, એટલે થઈ જશે 6x બાર। ક્લિયર બેટા? ચલો, હવે ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ આપણે। 1 મીટર બરાબર કેટલા લીટર થાય? એ તો આપણને ખબર જ છે કે 1 મીટર બરાબર કેટલા થશે બેટા? 1000 લીટર થશે। કેટલા થશે? 1 મીટર ઘન બરાબર 1000 લીટર થશે। 1 મીટર ઘન બરાબર 1000 લીટર થશે। જો ગુસા 35 અને 28 બરાબર શું આપ્યું છે આપણને? એમ આપેલું છે। અચ્છા, 35 ને 28 નો ગુસા શું થાય પહેલા મને એમ કહો। જો 7 × 35 7 × 28, બંનેમાં શું આવે છે બેટા? 7 આવે છે। તો 35 અને 28 નો ગુસા કેટલો થઈ ગયો? 7। એટલે એમની જગ્યાએ આપણને કેટલું મળ્યું છે? આપણને એમની જગ્યાએ m બરાબર આપણને મળી ગયું 7 મળી ગયું। ક્લિયર? હવે જો ગુસા 12 અને 39, 12 જે છે અને 39, તો આપણને ખબર છે કે 4 તરી 12 અને 13 તરી 39, બંનેમાં 3 કોમન છે। તો એનો ગુસા જે n છે, તો n બરાબર તમને શું મળી ગયું બેટા? 3 મળી ગયું। કેટલા મળી ગયા? 3, કારણ કે બંનેમાં 3 કોમન છે। હવે આપણને કહ્યું છે કે ગુસા mn કેટલું થાય, એટલે કે 7 અને 3 નો ગુસા કેટલો થાય? હવે 7 અને 3 જે છે પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે, અને પરસ્પર અવિભાજ્ય સંખ્યાનો ગુસા જો પૂછ્યો હોય ને તો કેટલો થાય બેટા? 1 થાય। તો અહીં આપણે લખી શકાય કે ગુસા, કોનો ગુસા પૂછ્યો છે? m અને n નો, એટલે કે 7 અને 3 નો કેટલો થઈ જશે? 1 થઈ જશે। કેટલો થઈ જશે? 1 થઈ જશે। હવે જુઓ, આ એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે। અહીં am ભાગ્યા ab, એટલે કે એમનો ગુણોત્તર 1/3 અથવા 1/3 આપણને આપેલું છે, અને a-m-b હોય એ રીતે બિંદુ m છે।
હવે એમ એ બીનું એ તરફથી ખાલી જગ્યા ગુણોત્તરમાં વિભાજન કરશે એ આપણને પૂછ્યું છે. તો અહીંયા સમજીએ આપણે કઈ રીતે કીધું છે આપણને. અહીં આપણી પાસે એ છે, અહીં આપણી પાસે બી છે અને વચ્ચે કોણ છે? એમ છે. હવે જુઓ સમજો, એમ કેટલા દેખાય છે? 3 અને એ બી કેટલા દેખાય છે? સોરી, એમ કેટલા દેખાય છે? 1 અને એ થી બીનું માપ જે છે એ આપણને ગુણોત્તરમાં કેટલું દેખાય છે? 3 દેખાય છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આટલો ભાગ જે છે એમ એ કેટલું છે બેટા? 1 છે. એ થી બી આખું કેટલું છે? 3 છે. તો એમ થી બી કેટલું હોવું જોઈએ? 3 માંથી 1 જશે તો કેટલા વધે? 2 વધે. તો આપણને પૂછ્યું શું છે કે એમ એ તરફથી એ બીનું એ તરફથી કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? તો 1/2. કયા ગુણોત્તરમાં વિભાજન કરશે બેટા? 1/2 ગુણોત્તરમાં વિભાજન કરશે. તો જો 6 વિકલ્પ સોલ્વ કરતા કંઈ વાર લાગતી નથી. ચલો હવે આપણે આગળ વધીએ છીએ. ઓકે, તો હવે ખરા ખોટા જોઈએ. 7મા નંબરનો પ્રશ્ન છે કે 2x = 3 નો આલેખ x અક્ષને લંબ છે. હવે જો અહીં આપણને x યામ આપેલું છે. x યામ કેટલું થશે બેટા? 2 નીચે જશે એટલે કે 3/2 થશે. હવે જે તમને યામ આપેલું હોય એને હંમેશા અહીં શું શબ્દ છે? x અક્ષને લંબ છે. તો યસ, જે તમને આ યામ આપેલું હોય એને હંમેશા લંબ હશે. મતલબ x યામ છે તો x અક્ષને લંબ હશે, y યામ હશે તો y અક્ષને લંબ થશે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. બીજી વસ્તુ શું યાદ રાખવાની છે કે અહીં x યામ છે તો x અક્ષને તો લંબ થશે, સાથે સાથે y અક્ષને શું થશે? સમાંતર થશે. તો આ બે રીતે પ્રશ્ન પૂછી શકે છે. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. તો અહીં x અક્ષને લંબ છે એમાં શું આવશે? સાચું આવશે. અહીં 7મા નંબરનો પ્રશ્ન શું આવશે ભાઈ? આપણો સાચું છે. ક્લિયર બેટા? હવે સમજો 8મા નંબરમાં જોઈએ. એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાં કોઈ એક અંક પસંદ કરવામાં આવે તે 3 નો ગુણિત હોય. હવે જો એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ ટોટલ કેટલી? 9. એમાં 3 નો ગુણિત એટલે કે 3 આવશે, પછી 6 આવશે અને 9 આવશે. ટોટલ કેટલી સંખ્યાઓ 3 ની ગુણિત છે? 1 થી 9 માં 3 જ છે. તો ઉપર કેટલા આવી ગયા બેટા? 3. સંભાવના શોધીએ તો કેટલી આવશે? 1/3 આવી જોઈએ ને, પરંતુ અહીંયા તો આપણને કેટલી આપેલી છે? 1/9. તદ્દન કેવું છે? આ વસ્તુ ખોટી છે. તો 8મા નંબરમાં શું જવાબ આવશે બેટા? ખોટું આવશે. ક્લિયર? 9મા નંબરની જો વાત કરવામાં આવે, વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો એકબીજાને છેદે. હવે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો હોય તો એકબીજાને છેદે ક્યાંથી બેટા? એ હંમેશા એકબીજાને સમાંતર હોય. તો આ વિધાન પર અહીં આપણને કેવું આપેલું છે? ખોટું આપેલું છે. ઓકે, કારણ કે એકબીજાને એ છેદતા નથી, એ હંમેશા સમાંતર જ હોય છે. હવે જો 10મા નંબરનો પ્રશ્ન ગણતરીનો છે. SN = 12n² + 21n આપ્યું છે, તો AN = 24n + 9 થાય કે ના થાય? તો જો અહીં SN આપેલું છે, AN તમારે શોધવું હોય તો એ બે રીતે તમે શોધી શકો છો. એક તો SN માંથી SN-1 બાદ કરીને તમે એને શોધી શકો છો. એક બીજી રીત છે જે હું તમને અહીંયા શીખવાડું છું. n ની જગ્યાએ પહેલાં આપણે 1 મૂકીશું એટલે કે S1 શોધીશું. S1 ને તમે A1 પણ કહી શકો છો. તો જુઓ 12m ના m, અહીં 1² વત્તા કેટલા છે? 21n. તો 21 ગુણ્યા કેટલા આવશે? 1. હવે જુઓ તો A1 અથવા S1 તમે બંને કહી શકો, કારણ કે પહેલા પદનો સરવાળો અથવા પહેલું પદ બંને એક જ થશે. અહીંયા કેટલા થઈ જશે બેટા? 12 × 12 અને અહીંયા કેટલા થશે? 21. બંનેનો સરવાળો કરીએ તો કેટલા થશે બેટા? અહીંયા 33 થશે. તો A1 તમને કેટલું મળી ગયું? 33 મળી ગયું. હવે આપણે અહીં 2 મૂકીશું એટલે S2 મળશે. S2 એટલે કે 2 પદોનો સરવાળો. શું મળે? 2 પદોનો સરવાળો એટલે A1 + A2. શું મળશે બેટા? A1 + A2, 2 પદોનો સરવાળો આપણને મળશે. ક્યારે? જ્યારે એની જગ્યાએ 1 મૂકી તો એની જગ્યાએ કેટલા મૂકીશું? હવે 2. તો જો 12m ના m એની જગ્યાએ લખ્યું 2, તો 2² વત્તા 21m ના m એની જગ્યાએ કેટલા મૂક્યા બેટા? 2 મૂક્યા. હવે જોઈએ અહીં 12m ના m 2² કેટલો થશે? 4. 21m ના m અને 21 નું ડાયરેક્ટ 42 કર્યું હોય તો એ વાંધો નથી. હવે જોઈએ 12 × 4 = 48, 21 નું 42 કેટલા થઈ જશે? સરવાળો કરીએ તો 8 ને 2 10 ની 0 વધી પડી 1, 4 4 8 ને 1 9 એટલે કેટલા થઈ ગયા બેટા? 90 મળ્યા. કેટલા મળ્યા? 90 મળ્યા. પણ આ 90 શું મળ્યું છે? A1 + A2 મળ્યું છે. શું મળ્યું છે? A1 + A2. હવે જો સમજો અહીં આપણી પાસે A1 ની કિંમત કેટલી આવી હતી? આપણી પાસે 33 આવી હતી. એનો મતલબ કે સાહેબ 33 + A2 બરાબર કેટલા આવ્યા? મતલબ A1 + A2 એટલે કે 33 + A2 બરાબર કેટલા આવ્યા? 90 આવ્યા. તો અહીં A2 ની કિંમત આપણને શું મળશે? 90 - 33 મળશે કે નહીં મળે? તો A2 બરાબર આપણને શું મળશે? 10 માંથી 3 જશે તો 7, 8 માંથી 3 જશે તો કેટલા વધે બેટા? 5. A2 આપણને કેટલા મળી ગયા? 57 મળ્યા. હવે A1 હતા 33, A2 મળ્યા 57. તો A2 - A1 કરું તો મને D મળે કે ના મળે?
A2 માઇનસ A1 કરું તો મને શું મળશે ડી એટલે કે સામાન્ય તફાવત. A2 કેટલા છે 57, તો 57માંથી આપણે શું બાદ કરીશું 33ને બાદ કરી દઈશું. તો જો 7માંથી 3 જશે તો 4, 5માંથી 3 જશે તો 2, એટલે ડીની કિંમત કેટલી મળી ગઈ બેટા 24 મળી ગઈ. કેટલી મળી ગઈ 24. હવે એ અને ડી તમને પ્રાપ્ય થઈ ગયા છે. એનું સૂત્ર આવે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એની અંદર જો આપણે કિંમત મૂકીએ તો an બરાબર a પ્લસ એ કેટલા છે આપણી પાસે 33 પ્લસ n માઇનસ 1, ડીની કિંમત આવી આપણી પાસે 24, એટલે કે 33 પ્લસ કેટલા આવશે 24n માઇનસ કેટલા આવી ગયા 24, બરાબર. હવે 33માંથી 24 શું કરવાના છે આપણે બાદ કરવાના છે. તો કેટલા વધશે 9 વધશે. તો આપણને જવાબ શું મળી ગયો બેટા 24n પ્લસ 9 વધ્યું, બરાબર. હવે તો આ an આપણને મળી ગયું. એક આ રીત કરી શકાય છે. હું કેમ આ રીતને પ્રિફર કરું છું એનું કારણ છે, કારણ કે આની અંદર આ જે રીત તમે કરો છો ને આ દાખલાની અંદર પણ તમારે ખૂબ કામ આવશે. 2 ગુણના દાખલા હશે તો. બીજું ઓલું સૂત્ર મેં તમને કીધું SN માઇનસ 1 એ કરશો તો પણ જવાબ તો આનો આ જ આવશે. અહીં ચેક કરીએ છીએ an બરાબર 24n પ્લસ 9 આવે છે. હા આવે છે. તો આ વિધાન કયું છે બેટા સાચું જ વિધાન છે. ક્લિયર. હવે જુઓ, હવે આપણે આગળ વધીએ છીએ. 8 અવલોકનોનો મધ્યક x આપેલો છે. જો એક અવલોકન y ને રદ કરવાનું છે, 8 અવલોકનો આપણને આપ્યા છે, એનો મધ્યક કેટલો છે x, એનો મતલબ શું થયો એનો સરવાળો કેટલો થશે. 8 અવલોકનો હોય મધ્યક x હોય તો એનો સરવાળો કેટલો થાય 8x થાય કે ના થાય. હવે એ 8x જે આપણને સરવાળો મળ્યો, આપણને શું મળ્યું 8x સરવાળો મળ્યો, એમાંથી y અવલોકનને શું કહે છે રદ કરો તો માઇનસ y થઈ જશે. હવે ટોટલ અવલોકનો કેટલા હતા 8 હતા, એમાંથી એક અવલોકન આપણે રદ કર્યું તો કેટલા થઈ ગયા બેટા 7 થઈ ગયા. તો આ એનો શું થઈ ગયો નવો મધ્યક. શું થઈ ગયો બેટા નવો મધ્યક. અને આપણને અહીંયા એ જ કીધું છે ને કે 8x માઇનસ y ભાગ્યા 7 એ એનો નવો મધ્યક છે. તો આ વિધાન કેવું છે એકદમ સાચું છે. ફરીથી સમજાવું. જો 8 અવલોકનો x મધ્યક તો 8x સરવાળો થયો, એક અવલોકન જે છે y બાદ કર્યું તો આપણે બાદ કરી દીધું, તો વધ્યા કેટલા એક અવલોકન જતું રહે તો વધે કેટલા 8માંથી 1 જતું રહે એટલે 7 વધ્યા બેટા. એટલે અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા 7 વધી. તો આ આપણો શું થઈ ગયો નવો મધ્યક, અને એ જ આપણને અહીં આપેલું છે. એટલે આ વિધાન કેવું છે એકદમ સાચું છે. ક્લિયર. 12મા નંબરનો પ્રશ્ન જોઈએ. અહીં આપણને આપ્યું છે ax માઇનસ by બરાબર m ઉગમ બિંદુમાંથી પસાર થાય. હવે જો ઉગમ બિંદુમાંથી પસાર થાય તો એના xm ને ym શું હોય 0 0 હોય. તો અહીં પણ આ શું થઈ જશે 0, આ પણ શું થઈ જશે 0. તો m બરાબર પણ શું થવું જોઈએ 0 થવું જોઈએ ને. તો અહીં પણ શું કહે છે m બરાબર 0. તો આ વિધાન પણ કેવું છે એકદમ સાચું છે. તો એકદમ થોડી જ ગણતરી સાથે આપણે કરી શકો છો. આ એક્ઝામ્પલ્સ બહુ હેતુલક્ષી કોઈ એટલા હાર્ડ હોતા નથી જેટલા આપણે સમજતા હોય છે. ક્લિયર બેટા. હવે આપણે આગળ વધીશું. ઓકે, તો હવે જોઈએ 13મા નંબરનો પ્રશ્ન છે કે 3 tan 30 અપોન 1 માઇનસ tan સ્ક્વેર 30ની વેલ્યુ કેટલી થશે. તો જો બેટા 3 m ના m tan 30ની વેલ્યુ કેટલી થાય 1 અપોન √3 થાય કે ના થાય, અપોન 1 માઇનસ tan 30ની કિંમત 1 અપોન √3 અને એનો શું કીધો છે વર્ગ. ક્લિયર. હવે જુઓ 3 ભાગ્યા √3 થઈ જશે અહીંયા. ક્લિયર. અને અહીં કેટલા થશે √3 નો વર્ગ 3 થશે. 3 એકા 3, 3માંથી 1 જશે એટલે કેટલા વધશે બેટા 2 ભાગ્યા 3 થશે. આ 3 ક્યાં જશે ઉપર જશે એટલે ઉપર આવી 3 ગુણ્યા 3 ભાગ્યા 2 √3 થઈ ગયા. ક્લિયર. હવે અહીં જો હું એને કેન્સલ આઉટ કરું છું તો √3 આવશે એટલે જવાબ આપણો થઈ જશે 3√3/2. શું આન્સર થશે બેટા 3√3/2. ક્લિયર. હવે જો કોઈ પણ વર્ષમાં ઓગસ્ટ મહિનો છે, ઓગસ્ટ મહિનો એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ. ઓગસ્ટ એટલે શું આવ્યું ટેકરો. ટેકરો એટલે શું આવે બેટા 3. આપણી શોર્ટ ટ્રીક તમને યાદ હોવી જોઈએ. અહીં 5 વખત આવે છે ટેકરો આવે, ઓગસ્ટ આવે એટલે શું જવાબ આવે 3 ભાગ્યા 7. કોઈ આમાં ગણતરી કરવાની આવતી નથી. વાત કરીએ 15મા નંબરની તો એના યામ આપ્યા છે 1 2, બીના યામ આપ્યા છે 2 3, સીના યામ આપ્યા છે 3 4. આપેલ બિંદુઓ માટે આ બિંદુ આપેલા છે તો આપણને કીધું ABCD જે વિકલ્પ છે એમાંથી કયું સાચું છે. હવે જો બેટા અહીં આપણને 1 2 2 3 ને 3 4 જ્યારે આ રીતનું આપેલું હોય બરાબર તો એ પહેલાં તો સમરેખ બિંદુ થાય છે બરાબર. છતાં પણ તમે એક વખત ચેક કરી લેજો કે સમરેખ થાય છે કે નથી થતું. એના માટે તમારે AB શોધવું પડશે, BC શોધવું પડશે અને AC શોધવું પડશે. તો પહેલી વસ્તુ મેં તમને કહી દીધું કે સમરેખ નહીં હોય. ક્લિયર. પછી વાત કરવામાં આવે જો સમરેખ હશે એનો મતલબ AB વત્તા BC બરાબર AC થાય કે ના થાય. હા, તો AB વત્તા BC બરાબર શું થઈ જશે AC થઈ જશે. તો આમાં આન્સર આવશે A.
ક્લિયર બેટા? છતાં બી તમારે જો ચેક કરવું હોય તો AB શોધો, પછી BC અને પછી AC, અને ચેક કરી જુઓ કે AB અને BC નો સરવાળો AC બરાબર થાય છે કે નથી થતો. હવે જો આગળ વધીએ, અહીં આપણને કીધું છે x પ્લસ 3નો વર્ગ વત્તા y માઇનસ 2નો વર્ગ બરાબર 0 હોય તો x ની y ઘાત કેટલી થશે? જો આનો મતલબ શું થાય કે x પ્લસ 3નો વર્ગ બરાબર પણ 0 છે, y માઇનસ 2નો વર્ગ બરાબર પણ 0 છે. એનો મતલબ શું થયો? x ની વેલ્યુ કેટલી થઈ ગઈ? પ્લસ 3 ઓલી બાજુ જશે તો કેવા થઈ જશે? માઇનસ 3. અને y ની વેલ્યુ કેટલી થઈ જશે? માઇનસ 2 આ બાજુ જશે તો કેવા થઈ જશે? પ્લસ 2. હવે આપણને શું કીધું છે કે x ની y ઘાત, x છે માઇનસ 3, માઇનસ 3 ની y એટલે કે 2 ઘાત. તો કોઈ પણની બેકી ઘાત તો પહેલાં ધન આવે, અને માઇનસ 3ની 2 ઘાત કેટલી આવશે? 9 જવાબ આવશે. તો આનો રાઈટ આન્સર કેટલો થઈ જશે બેટા? 9. ક્લિયર? ખૂબ જ ઝડપથી તમે આવી રીતે ગણતરી કરી શકો છો. હવે જો અહીં એક ખૂબ જ મસ્ત દાખલો આવ્યો છે 17મા નંબરનો, x પ્લસ 9 ભાગ્યા x બરાબર 6. તો આપણને કીધું છે કે x નો વર્ગ પ્લસ 1 અપોન x નો વર્ગ કેટલા થાય? જો બતાવી દઉં છું તમને. આ જે x છે અહીંયા ગુણાશે અને અહીંયા ગુણાશે. કેમ? લસાનો નિયમ, જ્યાં છે ત્યાંથી નીકાળો, જ્યાં નથી ત્યાં પહોંચાડો. તો અહીંયા શું થઈ જશે બેટા? x નો વર્ગ વત્તા 9 બરાબર 6x. એનો મતલબ શું કે x નો વર્ગ માઇનસ 6x વત્તા 9 બરાબર 0. 9ના એવા ભાગ પાડો, જવાબ આવે છે 3 તરી 9. એનો મતલબ અહીંયા x ની વેલ્યુ કેટલી મળી જશે? તમને 3 મળી જશે. હવે આ x ની વેલ્યુ તમને 3 મળી છે, એ 3 તમારે કોની અંદર મૂકી દેવાના? આની અંદર મૂકી દેવાના. તો મને એમ કહો, અહીંયા શું છે? x નો વર્ગ, તો 3નો વર્ગ વત્તા x નો વર્ગ એટલે પાછું શું આવ્યું? 3નો વર્ગ. તો 3નો વર્ગ કેટલો થઈ જશે? 9 વત્તા 1 ભાગ્યા 9. 9 81, 81 ને કેટલા થશે? 82. તો આનો જવાબ કેટલો થઈ જશે? 82 ભાગ્યા 9. કેટલો થશે બેટા? 82 ભાગ્યા 9 થઈ જશે. ક્લિયર? 18મા નંબરનો પ્રશ્ન જોઈએ. જો બિંદુ જે છે P બિંદુ આપણને આપ્યું છે 2 1, એ બિંદુઓ A 4 2 અને B જે બિંદુ આપ્યું છે 8 4 ને જોડતા રેખાખંડ પરનું કોઈ બિંદુ હોય તો આપણને કીધું છે કે આ વિકલ્પો આપ્યા છે એમાંથી કઈ સાચું છે. થોડી હિન્ટ હું તમને આપું છું, આનો આન્સર તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનો રહેશે. થોડી મહેનત તમારે પણ કરવી પડશે ને, પણ ચિંતા ના કરો, હું તમને સમજાવી દઈશ એકદમ પરફેક્ટ, કે તમને ખબર પડી જશે કે આની અંદર તમારે કરવાનું શું છે. ક્લિયર? ચલો, એના એમ આપણને શું આપેલા છે? 4 2. એના એમ છે આપણી પાસે 4 2. બીના એમ કેટલા છે બેટા? બીના એમ છે 8 4. જો આની અંદર આમ તો ગુણોત્તર શોધવાનું તો એકદમ સિમ્પલ હોય છે, બરાબર? છતાં હું તમને થોડી હિન્ટ આપી દઈશ. ચલો, પીના યામ તમને કેટલા આપ્યા છે? પી બિંદુ વચ્ચે છે એના યામ છે 2 1. હવે આ જે ઓપ્શન નીચે તમને આપેલા છે એમાંથી કયું ઓપ્શન સાચું છે એ આપણે જોવાનું છે. તો સૌપ્રથમ તો થોડું ધ્યાનથી તમે આ યામને જોશો ને, એક્સ યામ ને વાય યામને બધાના એ બી અને પીના યામ જુઓ, ધ્યાનથી જુઓ. અહીંયા શું છે? 4 2 છે, અહીં એના અડધા છે. ધ્યાનથી જુઓ ખબર પડી જાય. અહીં જે છે એના અહીંયા કેટલા ગણા છે? 4 ગણા છે. અને એ અને બી, એ બી આપણે જોઈએ તો ડબલ એના યામ છે, એ અને બીના. તમે જોઈ શકો છો. તો આની અંદરથી એક ટ્રીક મળે છે, એક શોર્ટ ટ્રીક મળે છે. તમે આને સોલ્વ કરો અને આનો આન્સર આપો મને કે 18મા નંબરની અંદર શું જવાબ આવશે. મેં તમને થોડી હિન્ટ આપી દીધી છે. જો 4 2 2 1 એટલે આના અડધા અહીંયા છે, આના ડબલ અહીંયા છે અને આના 4 ગણા અહીંયા છે. હવે આપણને ઓપ્શન આપેલા છે, જો ડબલ ને 4 ગણાની એવી કંઈક વાત થઈ રહી, ડબલની વાત કરતા હોય એટલે આ 3 વાળું તો નહીં આવે, આ 3 વાળું નહીં આવે, આ 3 ભાગ વાળું નહીં જ આવે. એટલે હવે તમારી પાસે 2 ઓપ્શન રહ્યા, કાં તો આ ને કાં તો આ. બરાબર? થોડી હિન્ટ મેં તમને આપી દીધી છે, ગણતરી ના કરો તોય જવાબ આવી જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? અને હા, અત્યાર સુધી જો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવીને રાખજો, જેથી કરીને મને મોટિવેશન મળતું રહેશે અને તમારા માટે ખૂબ જ ઝડપથી પેપર નંબર 8 9 અને 10ના વિડીયો પણ ચોક્કસ અવશ્ય તમને મળતા રહેશે. ચલો હવે આપણે આગળ વધીએ છીએ, પરંતુ આનો આન્સર તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનો રહેશે. ઓકે? ચલો, ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ. 19મા નંબરનો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. કોઈ શાળામાં સ્ત્રી શિક્ષકો અને પુરુષ શિક્ષકોની સંખ્યાઓનો ગુણોત્તર આપણને x આપેલો છે, જ્યારે પુરુષ શિક્ષકો અને સ્ત્રી શિક્ષકોની સંખ્યાનો ગુણોત્તર આપણને y આપેલો છે. તો આપણને કહ્યું છે કે x પ્લસ y કેટલા થશે. ટૂંકમાં આ બંને જે છે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જે સ્ત્રી શિક્ષક છે ભાગ્યા પુરુષ શિક્ષકો એ x છે, અને પુરુષ શિક્ષક ભાગ્યા સ્ત્રી શિક્ષક એ શું છે? y છે. એટલે x અને y બંને કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે બંને વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે x અને y જ્યારે વ્યસ્ત પ્રમાણમાં હોય અને એનો સરવાળો આપણને કહ્યું હોય તો હંમેશા એનો સરવાળો જે છે કાં તો 1 આવી શકે અને 1 કે તેથી વધુ પણ આવી શકે. 1 પણ આવી શકે અને 1 કે તેથી વધુ, એટલે 1 અથવા
એક અથવા એક કે તેથી વધુ આપણો આન્સર આની અંદર આવશે, પણ ક્યારે? જ્યારે વ્યસ્ત પ્રમાણમાં હોય ત્યારે. આ વસ્તુ તમારે અવશ્ય યાદ રાખવાની. હવે જો 20મા નંબરનો પ્રશ્ન છે, ગણતરીનો છે. અહીં આપણને કહ્યું છે કે એક્સ એમના એમ, પછી શું આપેલું છે બેટા? cos વર્ગ 45. cos 45 ની કિંમત શું થાય? 1/√2, અને 1/√2 નો વર્ગ શું થઈ જશે? 1/2 થઈ જશે. ક્લિયર? ચલ, માઇનસ cos વર્ગ 30. cos 30 ની કિંમત થાય છે √3/2 એનો વર્ગ, એટલે √3 નો વર્ગ 3 થશે, /2 એટલે કે 2 નો વર્ગ કેટલો થશે? 4 થશે. આના બરાબર આપણને આપેલું શું છે? cos 45 અને sin 45. cos 45 અને sin 45 બંનેની કિંમત 1/√2 થાય, એટલે 1/√2 * 1/√2. તો આપણને શું કીધું છે બેટા કે x ની કિંમત કેટલી થશે? તો તમે જોઈ શકો છો કે x એમના એમ અહીં 4 છે, અહીં 4 લાવવા માટે, લસા લેવા માટે 2 વડે આપણે ઉપર નીચે શું કરવું પડે બેટા? ગુણવું પડે. ઓકે, હજુ અહીં 2 એકા 2 -3 એટલે કેટલા થઈ ગયા? 2 માંથી 3 જશે તો -1 થઈ જશે. ભાગ્યા શું થઈ ગયું બેટા? 4 થઈ ગયું. બરાબર, અહીં આપણને શું મળે છે? 1/2. કેમ? √2 * √2 કેટલા થઈ જશે? 1/2 થઈ જશે. હવે જો અહીં તમે જોઈ શકો છો, આ કેન્સલ આઉટ થઈ જશે, અને અહીંયા આપણને કેટલું મળી ગયું? 2 × 4. હવે આ 2 ક્યાં જતા રહેશે? અહીંયા, પરંતુ 2 કેવા મળશે આપણને? -2. તો x ની વેલ્યુ આપણને કેટલી મળી જશે બેટા? -2 મળશે. કેટલી મળશે? -2. ઓકે, હવે જોઈએ, આપણને કીધું છે કે 3 સમતોલ પાસાને આપણે 3 પાસાને ઉછાળવાનું છે, અને ઉછાળતા તેની પર સમાન અંક આવે એની સંભાવના કીધી છે. સૌ પ્રથમ તો 3 જ્યારે પાસા ઉછાળવામાં આવે એના કુલ પરિણામો કેટલા થાય? તો કે સાહેબ પાસાની અંદર ટોટલ 6 હોય, એવા 3 પાસા છે, એટલે કે 6⁵ તો કુલ પરિણામ આપણને મળશે 216. કેટલા મળશે બેટા? 216. હવે આપણને શું કીધું છે કે સમાન અંકો આવે. સમાન અંક એટલે 1 1 1, 2 2 2, 3 3 3, 4 4 4, 5 5 5 અને 6 6 6. આવી રીતે સમાન અંક આવે. કેટલી વખત આવશે બેટા? 6 વખત જ આવશે ને. તો સમાન અંક કેટલી વખત આવે છે? 6 વખત આવે છે. તો આની સંભાવના કીધી છે. તો ઉદ્ભવેલા પરિણામો ભાગ્યા કુલ પરિણામો, એટલે કે 6 / 216. તો 6 / 216 એટલે શું થાય? 6 × 36 થાય કે ના થાય? 6 કેન્સલ આઉટ થઈ ગયું, તો શું આવી ગયું? 1/36 આપણી સંભાવના આપણને મળી જશે. આગળ વધીએ. અહીં આપણને કીધું છે કે જો વર્તુળની ત્રિજ્યામાં 10%નો ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો ઘટાડો થશે? આ રીતના દાખલા આપણે કરાવેલા છે આગળના પેપરમાં પણ, અને એમાં મેં તમને ખૂબ જ મસ્ત શોર્ટ ટ્રીક આપેલી છે. શું શોર્ટ ટ્રીક છે? કે સાહેબ વ્યાસ હોય કે ત્રિજ્યા હોય, જો ઘટાડો હોય તો વચ્ચે આપણે માઇનસ લખીશું, અને વધારો હોય તો આપણે પ્લસ લખો. સૂત્ર શું છે? યાદ રાખો. સૂત્ર છે તમારી પાસે, અહીંયા 22મા નંબરનો પ્રશ્ન. સૂત્ર છે આપણી પાસે કે 2a, અથવા x પણ તમે લઈ શકો છો. બરાબર, તો અહીંયા લખી દઈએ 2x - x² / 100. આ એક સૂત્ર તમારે યાદ રાખવાનું. અહીંયા x ની વેલ્યુ કેટલી મૂકવાની? કે જેટલા ટકાનો વધારો કે ઘટાડો કરવામાં આવ્યો હોય એ આપણે x ની વેલ્યુ થઈ જશે. ડાયરેક્ટ જવાબ આવશે આની અંદર. તમે જોઈ શકો છો 2 એમના એમ, x ની વેલ્યુ કેટલી મૂકી બેટા? 10 મૂકી. કેમ? 10%નો ઘટાડો થયો. અચ્છા, ઘટાડો થયો એટલે માઇનસ આવ્યું. વધારો થયો હોત તો અહીંયા આપણે કેટલું મૂકત? પ્લસ મૂકત. x² એટલે શું આવશે બેટા? 10² અપોન શું છે? 100. હવે જુઓ, 10 દુ કેટલા થઈ ગયા? 20 માઇનસ 10² 100 થાય. 100/100 એટલે કેટલા થઈ ગયા? 1. તો 20 માંથી 1 ગયા એટલે કેટલા ટકા? 19%નો ઘટાડો થશે. કેટલા ટકા બેટા? 19%નો ઘટાડો થશે. તો આ રીતે ખૂબ જ સરળતાથી શોર્ટ ટ્રીક દ્વારા જો બેટા અહીંયા તમને સોલ્યુશન કરવામાં આવતું હોય તો તમારે પણ આપણી થોડી હેલ્પ કરવી પડે. તમારે મારી સાથે જોડાયેલું રહેવાનું છે બેટા, જેથી કરીને આપણે આપણી ચેનલ પર વિભાગ A અને વિભાગ C નું શોર્ટ ટ્રીક દ્વારા સોલ્યુશન તમને આપતો રહું. સાથે સાથે મારે તમને વિજ્ઞાનની અંદર ખૂબ જ સરસ મજાની એક સરપ્રાઈઝ આપવી છે. બરાબર, ઈચ્છા તો ઘણી બધી છે, પણ સમય મળતો નથી. પરંતુ જો તમારો સાથ હશે અને ટૂંક સમયની અંદર 2000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જશે તો ટૂંક સમયમાં તમારા માટે વિજ્ઞાનમાં ખૂબ જ સરસ મજાનું સરપ્રાઈઝ આવવાનું છે. કોઈ IMP હું તમને નથી આપવાનું. બરાબર બેટા, એટલે એ વસ્તુ તો રાખતા જ નહીં મગજમાં. આપણે તમને IMP નથી આપવી, આપણે તમને લડતા શીખવાડવું છે કે બોર્ડની પરીક્ષાની અંદર ગમે એવો પ્રશ્ન આવે તમે લડી શકો. કોન્સેપ્ટ ક્લિયર કરાવો છે. જે રીતે ગણિતની અંદર અહીંયા કોન્સેપ્ટ હું તમારો ક્લિયર કરાવું છું, એ જ રીતે વિજ્ઞાનની અંદર જ્યાં મને ખબર છે કે કઈ જગ્યાએ બધા વિદ્યાર્થીને તકલીફ પડે છે, બસ એ જગ્યા જે તમારી તકલીફ પડે છે તકલીફ દૂર કરીશ. બધું નહીં શીખવાડું બેટા, પણ જે જગ્યા તકલીફ પડે છે ને એ હું તમારી તકલીફને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. પણ ક્યારે? ટૂંક સમયની અંદર 2000 સબસ્ક્રાઈબર પૂરા થશે તો અને તો જ. પરીક્ષા ખૂબ નજીક છે, તમારા હાથમાં છે. તમે જેટલો વિડીયોને શેર કરશો
એટલા વધારે વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાશે અને જેટલા વધારે વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જલ્દીથી જોડાઈ જશે, જલ્દીથી 2000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જશે તો વિજ્ઞાનમાં ખૂબ જ સરસ મજાનું સરપ્રાઈઝ તમારા માટે તૈયાર થઈ જશે. તો ઓકે, તો સપોર્ટ કરતા રહેજો અને આપણી ચેનલ હજુ સુધી જો સબસ્ક્રાઈબ નથી કરી તો બેટા કોની રાહ જુઓ છો? હાલ જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, ચલો જોઈએ. 405 અને 180 બંનેને નિશેષ ભાગી શકાય તેવો મહત્તમ, મહત્તમ પૂર્ણાંક કીધો. મહત્તમ એટલે આપણે શું શોધવું પડે બેટા? મહત્તમ એટલે આપણને ગુસ્સા શોધવાની કીધી છે, હે ને? મહત્તમ પૂર્ણાંક એટલે શું થાય? ગુસ્સા. તો મને એમ કહો કે 405 અને 180 નો ગુસ્સા શું થાય? 45 થાય કે ના થાય? 405 અને 180 નો ગુસ્સા કેટલો થશે? 45. કેવી રીતે? જો હું તમને કહું કે 45 નવા 9 50 45 નો પાછળ વધી પડી 4, 9 ચોક 36 ને 4 કેટલા થઈ ગયા? 405. એટલે કે 45 નવા કેટલા થાય બેટા? 405 અને 180. તો તમને ખબર જ છે કે 45 ચોક કેટલા થાય બેટા? 180 થાય. કારણ કે 45 નું 90 થાય તો 45 ચોક 180 થાય કે ના થાય? ઓબ્વિયસ થાય. તો બંનેની અંદર મેઇન કોમન જે છે, સામાન્ય કયો આવે છે? 45 આવે છે. તો એનો ગુસ્સા કેટલો થશે? 45 થશે. તો આનો આન્સર પણ કેટલો થઈ જશે બેટા? 45. કેમ? અહીં મહત્તમ પૂર્ણાંક કીધું છે એટલા માટે. આગળનો પ્રશ્ન જોઈએ. અહીં આપણને કીધું છે કે સંચય આવૃત્તિ શોધો 10 થી 20ની. 10 થી 20 અહીંયા છે. સંચય આવૃત્તિ એટલે શું કરવું પડે બેટા? સરવાળો કરવો પડે. બસ, આમાં કંઈ નથી. 15 અને 25 નો તમે શું કરી દેશો? સરવાળો. તો 15 અને 25 કેટલા થશે? 5 ને 5 10 ની 0 વધી પડી 1, 2 ને 1 3 ને કેટલા થઈ ગયા? 4. તો આનો જવાબ કેટલો આવી જશે? 40. તો જુઓ, 24 હેતુલક્ષી પૂરા કરવામાં કંઈ જ વાર લાગશે નહીં. પણ ક્યારે? જ્યારે તમે આપણી સાથે જોડાયેલા હશો, 1 થી 10 પેપરનું સોલ્યુશન તમે મારી સાથે કર્યું હશે, ત્યારે તમારો કોન્ફિડન્સ બૂસ્ટઅપ થઈ જશે. આની આ વસ્તુ મને એકદમ શાંતિથી ધીમે ધીમે કરાવતા આવડે છે. પણ હું એવી રીતે કેમ નથી કરાવતો? એનું મેઇન એક જ કારણ છે કે જો હું એ રીતે ધીમે ધીમે કરાવવાની શરૂઆત કરું ને તો એક જ તકલીફ પડે. શું તકલીફ પડે છે? કે તમે પણ આ રીતે ટેવાઈ જાઓ ધીમે ધીમે, એટલે એમાં તકલીફ પડે. તમારે જો ગણિતની અંદર બેટા સ્પીડ પણ જોઈએ અને ચોકસાઈ પણ જોઈએ. જો આ બે વસ્તુ તમારી પાસે છે તો ગણિત વિષયની અંદર 80માંથી 80 પૂરેપૂરા માર્ક્સ લાવવા માટે તમને કોઈ નહીં રોકી શકે. જે વિદ્યાર્થી મિત્રોને બધું આવડે છે છતાં પેપર અધૂરું રહી જાય છે, અને જે વિદ્યાર્થી મિત્રોને નથી આવડતું એને તો કંઈક વાત કહેવાની મારે જરૂર જ નથી, બરાબર? તો બેટા ખૂબ જ મહેનત કરો. સહેજ પણ તમારું એક પણ મિનિટ બગાડશો નહીં. હું કેમ ફટાફટ હેતુલક્ષી અહીંયા પૂરું કરવાનો પ્રયત્ન કરું છું? કારણ કે પરીક્ષા નજીક છે, મને ખબર છે. એક વખત હું બોલી ગયો હતો કે 10 પેપર મારે તમને આપવા છે, એટલે આપવા છે. સ્ટાન્ડર્ડ મેથ્સવાળાના તો ખાસ 24 માર્ક્સના હેતુલક્ષી ખૂબ જ અગત્યના છે, યાદ રાખજો. અને બેઝિક મેથ્સમાં પણ હું તમને અત્યારથી કહી દઉં છું, તમે જેમ વિચારતા હો કે અમારે તો બેઝિક મેથ્સમાં અમારે હેતુલક્ષી સહેલા પૂછાશે, ના બેટા, આ બ્રહ્મા નહીં રહેવાનું. બેઝિક મેથ્સ હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય, વિભાગ એનું લેવલ સારામાં સારું હશે. અને સારામાં સારું એટલે તમને કહેવાની જરૂર નથી કે કેવું હશે, ખૂબ મસ્ત હશે. મસ્ત એટલે તકલીફ પણ પડી શકે છે તમને. ઓકે, તો તકલીફ ના પડે એની માટે આપણી સાથે જોડાયેલા રહેજો. નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ જોતા રહેજો. કરતે રહો કામ, લેકે પ્રભુ કા નામ. જય જય જલારામ.